અરવિંદ કેજરીવાલે જાહેરાત તો કરી દીધી છે કે ભરૂચની બેઠક ઉપરથી ચૈતર વસાવા લોકસભાની ચૂંટણી લડવાના છે, પરંતુ ભરૂચ બેઠક કેવી છે, બેઠક પર કોનો પ્રભાવ છે તે જાણવું પણ જરૂરી બની રહે છે। આપણે દેખાડી દઈએ, છેલ્લી 5 ટર્મથી ભાજપના મનસુખ વસાવા ભરૂચની બેઠક ઉપરથી સાંસદ રહે છે અને કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલનો ગઢ ગણાતો હતો ભરૂચ બેઠક, પરંતુ એ મહત્વનું છે કે હવે અહેમદ પટેલ નથી રહ્યા અને કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલનો ગઢ ગણાતો હતો। શક્યતા છે કે અહેમદ પટેલના પુત્ર અથવા તેમની પુત્રી પણ રાજકારણમાં જે રીતે સક્રિય છે તેઓ પણ આ બેઠક પરથી ચૂંટણી લડે, પરંતુ ભરૂચ બેઠક ભાજપ 10 વખત જ્યારે કોંગ્રેસ 8 વખત જીતતું આવ્યું છે। ભાજપમાંથી મોટા નેતાનું નામ છે મનસુખ વસાવા અને પ્રથમ વખત 1951માં ભરૂચની બેઠક ઉપર લોકસભાની ચૂંટણી યોજાઈ હતી। ખાસ કરીને અત્યાર સુધી જેટલી વાર ચૂંટણી યોજાઈ છે એટલી વાર સૌથી વધુ વખત ભાજપનો ધરોબો રહ્યો છે ભરૂચની બેઠક ઉપર। કોંગ્રેસના ચંદ્રશંકર ભટ્ટ પ્રથમ વખત વિજેતા બન્યા હતા 1951માં જ્યારે ભરૂચ બેઠક ઉપર લોકસભાની ચૂંટણી યોજાઈ હતી ત્યારે। બીજી બાજુ વાત કરીએ, કોંગ્રેસના અહેમદ પટેલ 3 વખત સાંસદ તરીકે ભરૂચની બેઠક ઉપરથી ચૂંટાઈ આવ્યા છે અને આ ભરૂચ બેઠક પર કોનો પ્રભાવ છે તે અમે આપણે દર્શાવી રહ્યા છે। ભરૂચ બેઠક કોંગ્રેસ 1989 બાદથી જીતી નથી શકી, કારણ કે કોંગ્રેસ માટે આ બેઠક એ સમય બાદથી જ અઘરી બની ગઈ હતી। 1951માં પહેલીવાર કોંગ્રેસનો દંખમ જોવા મળ્યો, ત્યારબાદ 1989 પછી કોંગ્રેસ નથી જીતી શકી, પરંતુ 1989 બાદથી આ બેઠક પર ભાજપ વિજેતા બનતું આવ્યું છે। ત્યારબાદ જેટલી પણ લોકસભાની ચૂંટણી યોજાઈ છે ભરૂચની બેઠક ઉપરથી ભાજપે ધરોબો જમાવ્યો છે। ભાજપના ચંદુભાઈ દેશમુખ 4 વખત ભરૂચ બેઠક પરથી સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા છે અને મનસુખ વસાવા 6 વખત જીતીને સાંસદ બની ગયા છે। એટલે ભરૂચ બેઠક અત્યારે ભાજપનો ગઢ માનવામાં આવે છે। હાલના સમયની પરિસ્થિતિ પ્રમાણે આપણે બતાવીએ, વર્ષ 2019માં મનસુખ વસાવા 3.34 લાખની લીડથી ભરૂચની બેઠક જીત્યા હતા। વર્ષ 2019માં જ્યારે મનસુખ વસાવા જીત્યા હતા, આદિવાસીઓમાં આક્રોશ છતાં મનસુખ વસાવાની આ જે જીત હતી તે ભવ્ય જીત માનવામાં આવતી હતી। એટલે હવે આ વખતની જે ચૂંટણી છે તે ચૂંટણી પર રસપ્રદ બની રહેવાની છે। એમ તો ભાજપ અત્યારે જે પરિસ્થિતિ છે તે અનુસાર ભાજપનો જ ગઢ ગણી શકાય ભરૂચની બેઠકને, પરંતુ આમ આદમી પાર્ટીએ જે રીતે જાહેરાત કરી છે કે લોકસભા બેઠક પર હવે ચૈતર વસાવા લડવાના છે ભરૂચની બેઠક પરથી, એટલે રસાકસીનો જંગ જામવાનો છે, કારણ કે ચૈતર વસાવા આદિવાસીઓનો અત્યારે નવા ઉભરેલા ચહેરા તરીકે ઓળખાય છે અને ચૈતર વસાવા ઉપર જે અત્યારે કાયદાની માયાજાળમાં ફસાઈ ગયા છે તેને લઈને પણ આમ આદમી પાર્ટીના કાર્યકરો છે તેમના પર જુસ્સો પણ વધી રહ્યો છે। ભરૂચનો પૂર્વ ખૂણો આદિવાસી મતદારોથી પ્રભાવિત છે, એટલે આદિવાસી મતદારોથી પ્રભાવિત છે એટલે ખાસ કરીને આદિવાસી સમાજના જે લોકો અહીં અગર ઊભા રહે છે તો ચૂંટાઈને આવે છે। પશ્ચિમી ખૂણો છે તે મોલેસાન ગરાસિયા સમુદાયથી ભરેલો છે। આ એ તમામ સમુદાય છે જે ભરૂચમાં વસે છે અને આ તમામ સમુદાયનો પ્રભાવ ભરૂચ બેઠક ઉપર રહેલો છે। આ બેઠક પર 40%થી વધુ મુસ્લિમ મતદારો પણ છે, એટલે આ તમામ મુસ્લિમ મતદારોને પણ સાથે રાખીને ચાલવું અગત્યનું બની રહે છે, કારણ કે 40%થી વધુ મુસ્લિમ મતદારો છે। ભરૂચ લોકસભાની બેઠક પર 14 લાખ જેટલા કુલ મતદારો છે, જેમાં તમામ સમાજ પણ આવી જાય છે, મુસ્લિમ મતદારો આવી જાય છે, સાથે આદિવાસી સમુદાય આવી જાય છે અને ભરૂચ બેઠક પર 18 વખત અત્યાર સુધી જે ચૂંટણી યોજાઈ છે તે ચૂંટણીની માહિતી પણ અમે આપને અગાઉ આપી, જેમાંથી ભાજપ 10 વખત જીતી ગયું છે, કોંગ્રેસના ફાળે 8 વખત ભરૂચની લોકસભા બેઠક ગઈ હતી। 7 વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે, ખાસ કરીને ભરૂચ, અંકલેશ્વર, ઝઘડિયા અને વાગરા આ એ બેઠકો છે, જંબુસર, ડેડિયાપાડા અને કરજણ આ 7 વિધાનસભાની બેઠકો છે જેનો સમાવેશ થાય છે ભરૂચની લોકસભા બેઠકમાં। એટલે લોકસભા બેઠકનો જે વિસ્તાર છે તે દેખાડ્યો। હવે આદિવાસી મતદારોનો દબદબો કેવી રીતે રહેલો છે એ પણ આપને સમજાવવું અગત્યનું બની રહે છે। ભરૂચની બેઠકમાં એમ તો જે ખૂણો છે એક ખૂણામાં આદિવાસી મતદારોનો દબદબો છે, પરંતુ બીજી બાજુ જોવા જઈએ તો ડેડિયાપાડા અને ઝઘડિયામાં સૌથી વધુ આદિવાસી મતદારો રહે છે। એટલે ડેડિયાપાડા અને ઝઘડિયા વિસ્તાર છે જે આદિવાસી મતદારોથી પ્રભાવિત છે। ભાજપે ઉતારેલા તમામ ઉમેદવારો આદિવાસી સમાજના જ છે, એટલે વિધાનસભા બેઠકની વાત હોય ત્યારે એ તમામ ચહેરાઓ જે ભાજપે ઉતાર્યા હતા તે આદિવાસી સમાજના હતા। ભાજપના તમામ આદિવાસી ઉમેદવારો વિજેતા પણ બન્યા હતા, પરંતુ ડેડિયાપાડા બેઠક ઉપરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૈતર વસાવા વિજેતા બન્યા હતા। કોંગ્રેસે એક પણ વખત આદિવાસી ઉમેદવાર નથી ઉતાર્યા અને કોંગ્રેસની જે પણ મોડસ ઓપરેન્ડી છે, કોંગ્રેસની જે પણ રણનીતિ છે તે ક્યાંક ને ક્યાંક સફળ ન થઈ હોય તે પણ પરિણામ ઉપરથી સ્પષ્ટ લાગી રહ્યું છે। બીજી બાજુ બીજી વાત એ પણ મહત્વની બની રહી છે, જ્યારે આદિવાસી મતદારોનો દબદબો રહેલો છે, એટલે અગર જો તે લોકો
રાજકીય પક્ષો આદિવાસી સાંસદો અથવા આદિવાસી ઉમેદવારો ઉતારે છે ચૂંટણીમાં તો તેમને વધુ મતો મળવાની સંભાવના રહેલી છે।